કરવાનો. કાપડ બગાડવાની ઈચ્છા હોય તો મારો કોન્ટેક્ટ કરજો. હેલો મોવા, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છું. તો સ્વાગત છે તમને મારા ન્યૂ વ્લોગમાં. તો આજે સન્ડે છે અને હું જે ઘરે આવી ગયું છું. તો ઘરે મારે આજે ઘણું બધું કામ કરવાનું છે અને થોડુંક કામ પણ મેં કરી નાખ્યું છે. જો મેં 2 ખાટલા ભરીને આજે હું તમને બતાવું. જો 2 ખાટલા ભરીને મેં વેફર બનાવવા લાગી છે. એક ખાટલો ત્યાં છે, એક ખાટલો અહીંયા છે. આટલા વાસણ કર્યા છે. અને મારા મમ્મી છે ને ગામડેથી ક્યાંક બહાર મરચાં લેવા ગયા છે. એટલે બધું કામ સન્ડે છે એટલે આજ મારે ખુદને એકલીને કરવાનું છે. અને મારે જો કેટલું બધું કામ છે, કપડાં અને હંજવારી પોતા અને ગોળામાં પાણી નાખવાનું છે. ઘણું બધું કામ કરવાનું છે. અને મારે નાઇટનો ઉજાગરો હોય, નાઇટ ડ્યુટી હોય એટલે, અને નીંદર પણ કરવાની છે. એટલે તો ઘણું બધું આજે કામ છે. તો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બના રહેજો કે મારે કેટલું બધું કામ કરવાનું છે અને હું કામ કરું. સન્ડે છે એટલે મને આ સ્થળે થોડું કામ કરવાનું પણ કરવું પડશે, કેમ કે કોઈ ઘરે પણ નથી. મારી 2 બેન છે પણ એ 2 કામે ગઈ છે અને હું એકલી જ ઘરે છું. અને મારા મમ્મી મરચાં લેવા ગયા છે એટલે બધું કામ એકલીને કરવાનું છે. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો હવે વાસણ સુકાઈ ગયા છે અને હું વાસણ પહેલાં ભેગા કરું. વાસણ ભેગા નહીં કરીને વાળવા જાય તો બધું વાસણ છે એ ભરાઈ જાય છે. એટલે પહેલાં હું વાસણ ભેગા કરી લઉં. જો કેટલા બધા વાસણ કર્યા છે અમારે ઘરે. આ વેફર કરી હતી એમાં પણ ઘણા બધા વાસણ થઈ ગયા છે અને બીજા પણ ઘણા બધા. હવે આપણે આવી ગયા છીએ સફાઈ કરવા. સફાઈ કરવાની છે ને આ ભાઈ અમારે જો ટીવી જોવે છે. આ બેઠો બેઠો કચરો પાડે છે. નાનું આમ તો ઘર છે એટલે એટલું એવું ટીવી છે. મોટું ઘર થાય છે ત્યારે મોટું ટીવી લઈશું. આ સન્ડે છે એટલે આ ભાઈ અમારે ટીવી જોશે આખો દિવસ. હાય કરી દે બધાને. પેરાલિસિસ છે એટલે ઘેર જ હોય છે આખો દિવસ અને બસ સ્કૂલે જાય એટલું કામ હોય ને. એટલે આ સન્ડે છે એટલે ટીવી જોવે છે. અમે 2 વાર 2 ઘેરે છીએ કારણ સંજવારી કાઢી નાખી છે અને હવે આ બ્લોક ઉપર હું વાળું છું. કેટલું બધું વાળવા થઈ જાય. જો આ ઘરમાં આખું, પછી આ આખી ઓસરી, પછી આ બધું વાળવાનું. મારું પૂરું થઈ જાય. એમાં પાછો તડકો ફૂલ થઈ ગયો છે અને જો મારે પછી કેટલી ગરમી એ થાય છે. કોઈ દિવસ આવું કામ ન કર્યું હોય ને તડકાનું એટલે થોડી ગરમી એ થાય અને કામે બધું કરવું પડે એમ જ છે, કેમ કે કોઈ ઘેરે નથી એટલે બધું કામ મારે કરવું પડશે. અને મને નીંદરે ફૂલ આવે છે. નાઇટનો ઉજાગરો છે એટલે બહુ નીંદર આવે છે. એટલે બધું કામ કરી અને પછી મારે નીંદર કરવાની છે. ગોળામાં પાણી નખાઈ ગયું છે, જવાળી નીકળી ગઈ છે અને હવે આ મારે એટલું સાફ કરવાનું છે. આ પાવડરવાળું પાણી છે. પાવડરવાળા પાણીથી હું થોડુંક સાફ કરી નાખું એટલે ચીકણું જેટલું હોય ને એ બધું ઓયું થાય. અમારે તો અહીંયા બધું ગામડામાં એવું કાંઈ યુઝ થતું ન હોય, બધા લિક્વિડ ને આ ને તેને. અમારે તો અહીંયા પ્યોર પાવડર યુઝ થઈ જાય એટલે બધું સાફ થઈ જાય. ચીકણું હોય એ વી જાય ને ગોળા સાફ થઈ જાય એટલું ઘણું. અમારે તો કાંઈ સિટી નથી એટલે એવી બધી વસ્તુ વાપરતા હોય. જો અમારે નાનું એવું રસોડું છે. જો કેટલી જગ્યા છે આ રસોડામાં, એટલી એવી જગ્યા છે. ત્યાં હું રસોડું સાફ કરું છું. પ્લેટફોર્મ વાળું બધું તેલ વાળું બગડ્યું છે તો એને સાફ કરી નાખું. ગેસ છે અને સાદા ચૂલા છે. ગામડે 2 વસ્તુ જોવે. ગેસ ન હોય તો અમારે સાદા ચૂલા પણ હાલે બધું એમ. આ પોતુમાં થોડુંક પાણી લીધું છે અને હવે હું આમાં લિક્વિડ નાખું છું. ખબર નહીં પેલી પોતું મારું છું એટલે કે આ શું છે એમ. કાળું કાળું પાણી થઈ ગયું છે અને પોતું મારી દઈએ આપણે. પછી થોડીક વાર કંઈ કામ હોય તો કશું ન કરવા નીંદર કરી દઈશું. પોતું મારું છું. પેલા ઘરમાં પોતું મારી દઉં. પોતું મારવું ને હજવારી કરવી ને મને એ બહુ બળ પડે છે. બાકી બધા કર્યા કરે, હું પહેલી વાર છું ને એમાં રવિવાર છું એટલે ગામ આવી ગયું છું. ત્યારે ક્યાંય જવા નથી આજમાં. હશે ને રજા નથી દુકાને. બપોર પછી રજા છે પણ બપોર પછી કાંઈ મેળ નહીં આવે. મારા મમ્મી નથી એટલે ખાસ કરીને રવિ પાસે રહેવું પડશે. કારણ જો મેં આ બધામાં પોતું મારી દીધું છે ને હવે મારે થોડા કપડાં ધોવાના છે પણ ફૂલ તડકો થઈ ગયો છે. જો કેટલો બધો તડકો છે એટલે અત્યારે મને લાગે છે કે કપડાં નહીં ધોવાય. બધું વાહનનું કામ થશે. હવે મારે થોડીક નીંદર કરવી જ પડશે.
નકર પછી નાઇટમાં ડ્યુટી હોય તો ન થાય. થોડુંક કામ પડ્યું છે. જો એટલા બધા કપડાં ધોવાના છે. ક્યારે બધા કપડાં ધોઈ લો એટલે થોડા કપડાં છે એ થોડાક સકેલી નાખું, એટલે મારા મમ્મી આવે એટલે થોડું ઘણું કામ પતી જાય. એમાં આવીને થઈને થોડું ઘણું કામ રહે, કપડાં થોડાક સકેલી નાખું. ને જો મારા મમ્મી છે ને બધું આવું કંઈક કર્યા કરે ઘેરે ઘેરે. જો કોથમરી વાઈ દઈ. આ બીજોરાનું ઝાડ છે, આ જમરૂખડી છે પણ એ સુકાઈ ગઈ છે અત્યારે તો પાણી વગર. આ કેટલું મસ્ત લીલું લીલું થઈ ગયું છે. આ મારા ભાઈની ગાડી છે. નાનો છે પણ એને શોખ બહુ ઊંચા છે એટલે શોખ પૂરા કરવા પડે ને. તો જો આ બધા કપડાં છે એ મારા એકલીને અત્યારે હકેલવાના છે. બાકી બધું કામ થઈ ગયું છે. કપડાં ધોવાના છે એ પણ હું બપોર પછી ધોવાની છું. એટલા કપડાં હકેલી અને હવે મારે સૂઈ જવાનું છે. તો સાંજના વાગી જશે 3, 3:30. હું હવે સૂઈને જાગી જઈશું. બાકી બધું કામ છે હવે અત્યારે કરવાનું છે. જા બધા રમતું કેવી છે, જો કેવું હાર રમતા હોય ને. આ સિલાઈ કામ કરે છે. જાગી જઈશું હવે. થોડોક નાસ્તો કરી લઈ, મોઢું બોઢું ધોઈ ને પછી પાછું આપણે કામ શરૂ કરી દઈએ. જો વેફર બહુ મસ્ત સુકાઈ ગઈ છે. 3:30 થઈ ગયા છે અને હું જમવાનું નાસ્તો બધું મિક્સમાં છે. તો જમવામાં છે અત્યારે વળીનું શાક છે, અડદનું શાક છે, સાઈઝ છે અને અથાણું છે કેરીનું, પણ હું ખાતી નથી. હાલો બધા જમવા. તો મસ્ત જમી લીધું છે અને હવે આપણે ફરીવાર આપણે કામે લાગી જઈએ. ને જો આ સિલાઈ કામ કરે. આવડે કે નથી આવડતું? બગાડું છું. જો બગાડું. આ બગાડે. મારા નવા ડ્રેસ છે ને એ શીખે એટલે બધું બગાડ નાખે. નવા ડ્રેસ હોય તો તે બગાડ નાખે. કુર્તી સીવી નાખી છે અત્યારે. પહેરે ને ત્યારે જોજો કેવી લાગે છે, કમેન્ટ કરી દેજો. ઓકે, સીવું હોય ને તો તમારે આનો કોન્ટેક્ટ કરવાનો. કાપડ બગાડવાની ઈચ્છા હોય તો મારો કોન્ટેક્ટ કરજો. કાપડ બગાડવાની ઈચ્છા હોય તો તમારે એને કોન્ટેક્ટ કરવાનો. શીખે છે એટલે ટાઈમ લાગશે, એટલે એ કહે છે કે કાપડ બગાડવું હોય તો કોન્ટેક્ટ કરજો એમ. આવી ફેફસી નાનપણમાં કોણે કોણે ખાયેલ છે ને તે મને જરા કમેન્ટમાં જણાવી દીધું. અને અમારા ગામડે તો હજી પણ આ ફેફસી મળે છે. તમારે ખાવી હોય તો આવી જાજો અમારા ગામ. અને કેવી કપડામાં હોવાની મજા આવે છે કંઈ. માણસ સાયા નીચે ને બીજે હોય. આ તો અમારે અહીંયા કપડામાં હોય ને બધું બગાડીને વીએ જાય. મીંદડાય હતી ને કૂતરાય હતી. એની સાથે ઠંડુ હોય ને ના હોઈ જાય. તમે કેટલા બધા કપડાં ધોઈ નાખ્યા હું તમને બતાવજો. કેટલા બધા કપડાં ધોયા. એક તો એટલા બધા કપડાં ધોઈ નાખ્યા. અને હવે આ વેફર પણ સુકાઈ ગઈ છે એટલે મારે વેફર ભેગી કરી લેવી છે. અને મારા મમ્મી સવારના મરચાં લેવા ગયા હતા. જોઉં છું એ પણ આવી જશે. મને અવાજ સાંભળી એવું લાગ્યું છે. આવી જશે જો. તો હવે હું જાઉં છું મારા મમ્મીને સામે મરચાં લેવડાવવા. બહુ દૂર મરચાં લેવા ગયા હતા એટલે હું મરચાં લેવડાવતા આવું. જો તમને બતાવવા જો કેટલા બધા મરચાં લઈને આવી. જોતા એટલે અમારે આખું વર્ષનું મરચું જોવે એટલે આજ બાથી લેવા ગયા હતા. બધું એકારે ભેગું લાવી નાખે. મારા મમ્મી મરચાં લેવા ગયા હતા એટલે મેં બનાવી નાખી છે ચા. હાલો તમે બધા ચા પીવા. ચા ઉકળે ત્યાં સુધીમાં મારે થોડું ઘણું કંઈક બાકી રીખ્યું છે તો એ બધું આમલી બાલી લેતા હું વેવાનું. મેં ડાયરેક્ટ ચા મૂકી દીધી છે.